શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. બેલનાથ મંદિરેથી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી વડીલોને ઘરે બેઠા ભોજન પ્રસાદ. જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ ભાજપના મહિલાના શિરે. ચોરવાડમાં દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવા અનેકવિધ પ્રોજેક્ટ કાર્યરત. અને ડ્રગ્સનો કારોબાર કરતા ભારત મિલના ડોરા વિસ્તારના આરોપીની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. બેલનાથ મંદિરે મુક્તાનંદ બાપુની પ્રેરણાથી સંખ્યાબંધ વડીલોને ઘરે બેઠા ભોજન પ્રસાદનું વિતરણ કરાઈ રહ્યું છે. જૂનાગઢના બેલનાથ મહાદેવ મંદિર ખાતે સંત શ્રી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી એક અદ્ભુત માનવ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. અહીં નિસહાય, અનાથ અને વડીલો માટે શરૂ કરાયેલી નિઃશુલ્ક ટિફિન સેવાને સફળતાપૂર્વક 1 મહિનો અને 3 દિવસ પૂર્ણ થયા છે. 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને અશક્ત લોકોને 2 ટાઈમ ભોજન પહોંચાડવાની ભગીરથ સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો. મંદિરના વ્યવસ્થાપક મહેશભાઈ મારુના જણાવ્યા અનુસાર આ સેવા અંતર્ગત દરરોજ બપોરે અને સાંજે 275 ટિફિન જરૂરિયાતમંદ વડીલો સુધી મોટરસાયકલ મારફતે આદરપૂર્વક પહોંચાડવામાં આવે છે.
આ ઉપરાંત બિલનાથ મંદિર પરિસરમાં પણ દરરોજ આશરે 100 થી 150 જેટલા લોકો રૂબરૂ આવીને ભોજન પ્રસાદનો લાભ લે છે. આ રીતે મંદિરનું રસોડું રોજ સવાર સાંજ થઈને અંદાજે 550 થી વધુ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી રહ્યું છે. વડીલો ઉપરાંત જે લોકો શારીરિક રીતે દિવ્યાંગ છે તેમના માટે ઉંમરની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. દિવ્યાંગો માટે હોસ્પિટલનું કાર્ડ અને સામાન્ય નાગરિકો માટે આધાર કાર્ડ તેમજ મોબાઈલ નંબરની વિગતો નોંધીને આ સેવાનો લાભ ત્વરિત શરૂ કરી દેવામાં આવે છે. આપણે અહીંયા શ્રી બાપુની દયાથી આપણે ટિફિન સેવા કરીને ચાલુ કરી છે. ચાપરવાળા મુક્તાનંદ બાપુની દયાથી અહીંયા આપણે ટિફિન સેવા ચાલુ કરી છે. ભોજનશાળા તો ચાલુ જ છે 5 વર્ષથી સતત અવરી, પણ 1 મહિનાથી તારીખ 20/5/2026 રોજ આપણે બાપુની પ્રેરણાથી અહીંયા ટિફિન સેવા જુનાગઢ માટે સેવા ચાલુ કરી છે. લગભગ આશરે અંદાજિત 350 ટિફિન આપણે બપોરે મોકલીએ છીએ અને સાંજે આપણે 350 ટિફિન મોકલીએ છીએ. એબાઉ 150 માણસ અહીંયા જમે છે, એટલે આપણું રસોડું લગભગ 500 માણસોનું ડેઈલી થાય છે અને એ અતિરિક્ત સેવા ચાલુ છે. અને કોઈ પણ માણસ જે બુઝુર્ગ છે 65 વર્ષથી ઉપરના, એ લોકોને કોઈને ટિફિનની સેવા જોતી હોય તો બપોરે અને સાંજે અમે પ્રયત્ન કરશું કે વહેલા 7 અમે એને ટિફિન પહોંચાડી શકીએ, પણ એમનું આધાર કાર્ડ અને એમના ફોન નંબર ખાસ જરૂરી છે, કારણ કે એના વગર અમે ત્યાં પહોંચાડી ન શકીએ. એટલે એ વ્યવસ્થા માટે અમે આ એક બિલનાથ મહાદેવ મંદિરમાં આપણે વ્યવસ્થા રાખેલી છે. તો એમનું આધાર કાર્ડ અને એના મોબાઈલ નંબર આપી જાય તો આપણે એ સેવા અતિરિક્ત આપણે ઉત્તરોત્તર વધારો કરીએ. જેમ બાપુએ પ્રેરણા આપી છે કે ભાઈ તમે મને 500 ટિફિન થાય કે 1000 થાય એની ચિંતા ન કરતા, પણ આપણે સેવા છે ને એ આપણે અતિરિક્ત ચાલુ રાખવી છે. અને જેટલું બને એટલું જુનાગઢની પ્રિય જનતાને, જેટલા બુઝુર્ગો છે, અનાથ છે અને જે લોકો અપંગ છે એના માટે ઉંમર બાદ છે, એટલે એમનું હોસ્પિટલમાંથી જે કાર્ડ આપ્યું છે એની એક ઝેરોક્ષ દેવી ફરજિયાત છે, કારણ કે અમારે નોંધ કરીને ઉપર મોકલવાનું હોય છે. યથાસ્તુ. જય મહાદેવ, જય બિલનાથ માં. ડીઝલની અછતના કારણે ખેડૂતો સહિત વાહન ચાલકો પરેશાન થયા છે. મિડલ ઈસ્ટમાં તણાવને લઈને ડીઝલની અછત સર્જાયેલ છે. જૂનાગઢ શહેરના પેટ્રોલ પંપ ઉપર ડીઝલ મેળવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળે છે. ખેડૂતો મશીન માટે જોઈતા ડીઝલ લેવા કેરવા લઈ લાઈનમાં ઊભા દેખાયા હતા. પેટ્રોલ પંપ સંચાલકે જણાવ્યું હતું કે ડીઝલનો જથ્થો હાજર હશે ત્યાં સુધી ડીઝલનું પૂરતા પ્રમાણમાં વેચાણ કરવામાં આવશે. ડીઝલ નહીં મળતા રિક્ષા ચાલકોના ધંધા પર પણ માઠી અસર થઈ છે. જ્યાં ડીઝલ આવ્યાની જાણ થાય ત્યાં ખેડૂતો સહિત વાહન ચાલકોને દોડી જવું પડે છે. તંત્ર અછત ન હોવાનો દાવો કરી રહ્યું છે. બીજી તરફ પેટ્રોલ પંપ પર ડીઝલની લાંબી કતારો લાગી રહી છે. મારું નામ કમલ લવજીભાઈ રાઠોડ, જગત પેટ્રોલ પંપમાં સર્વિસ કરું છું. આજે સવારે અમારે ગાડી આવી છે, 19,000 લીટરનો જથ્થો હતો. તો અત્યાર સુધી અમે બધાને કેરબામાં આપતા હતા. અત્યારે સ્ટોક ઓછો થઈ ગયો છે, જેથી કરીને અમે કેરબા બંધ કર્યા છે અને ગાડીમાં જે રીતે જેને જતું હોય એ રીતે ગાડીમાં અમે ડીઝલ આપીએ જ છીએ. જ્યાં સુધી અમારી પાસે સ્ટોક હશે ત્યાં સુધી બધાને આપશું જ અમે. અમારે એમ માનો ને કે પહેલા અમારે લાઈનમાં ઉભું રહેવું નહોતું પડતું, અત્યારે હવે લાઈનમાં ઉભું રહેવું પડે છે. કાયમી ઉઠીને ધંધો બે અમારો ખોટી થાય અને અમારે કાયમી ઉઠીને લાઈનમાં રહેવું પડે. ગમે એ પંપે જાય આ જ પોઝિશન છે. ડીઝલ ના મળે તો અમે ધંધા વગરને હેરાન થઈ જાય, કારણ કે અમારો ધંધો આની માટે ગાડીમાં ચાલે, રિક્ષામાં જાય. પરિસ્થિતિ એવી છે કે 4-5 દિવસ ડીઝલ મળે છે, 2-3 કલાક બારામાં ઉભું રહેવું પડે છે. અને અમારે 12 વાગ્યાથી ઉભા છે, ટાણા વાગ્યા કેટલા 1 વાગી ગયો. 1-2 કલાકથી ડીઝલ મળતું નથી, લાઈનમાં વારો છે ને ભાવ પાછો ડીઝલમાં વધી ગયો છે ને ધંધા રિક્ષા ભાડું કોઈ દેતા નથી પાછું એટલું પૂરતું. ભાવ 95 રૂપિયા થઈ ગયું છે ડીઝલ. આ પેસેન્જર તો ભાવ દેતા જ નથી, એટલે 10-10 રૂપિયામાં છે. આમાં 20 રૂપિયા દે તો ઘરનું હાલે ને બધું. ઘરનું ક્યાં હાલે? પેલા ઘરે મૂકવી પડે, ધંધે મજૂરે જવું પડે. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ ભાજપના મહિલાના શિરે રખાયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામની જાહેરાત કરાઈ હતી. પ્રમુખ તરીકે લીનાબેન કાવાણીની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમા અને શાસક પક્ષના નેતા તરીકે સોનલબેન દિવરાણીયાની વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 30 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 23 બેઠકો જીતી હતી, જ્યારે 7 બેઠકો અન્યના પાડે ગઈ હતી.
કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. નવા પદાધિકારીઓ શનિવારે હોદ્દો ગ્રહણ કરી કામકાજના શ્રી ગણેશ કરશે. નરસિંહ મહેતા ચોરા ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે ઠાકોરજીના વિવિધ મનોરથોનું ભવ્ય આયોજન કરાયું છે. પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. આ માસ દરમિયાન કરવામાં આવતા દાન, જપ, તપ અને દર્શનનું અનેરું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. આ પાવન અવસરે જૂનાગઢના ઐતિહાસિક નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતાના આરાધ્ય દેવ ભગવાન દામોદરરાયજીને વિવિધ લાડ લડાવવા માટે અનેકવિધ ધાર્મિક મનોરથોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જીતુભાઈ પુરોહિતે અધિક માસની વૈજ્ઞાનિક અને ધાર્મિક વિભાવના સમજાવતા જણાવ્યું કે હિન્દુ પંચાંગ સૂર્ય અને ચંદ્રની ગતિ પર આધારિત છે. બંનેની ગતિ વચ્ચે વર્ષે 11 દિવસનો તફાવત રહે છે, જે 32 મહિના 16 દિવસ અને 4 પ્રહર બાદ આશરે 30 દિવસ એટલે કે 1 મહિનાનો વધારો કરે છે, જેને આપણે અધિક માસ તરીકે ઉજવીએ છીએ. આ માસના કોઈ સ્વામી ન હોવાથી તે ભગવાન વિષ્ણુના શરણે ગયો હતો અને પ્રભુએ તેને પોતાનું ઉત્તમ નામ પુરુષોત્તમ આપ્યું હતું. પુરુષોત્તમ માસ દરમિયાન નરસિંહ મહેતા ચોરા ખાતે ભગવાન દામોદરરાયજી સમક્ષ નાવ મનોરથ, 56 ભોગ મનોરથ, ફૂલ મંડળી અને કુંવરબાઈના મામેરાના વિશેષ મનોરથના દર્શન યોજાશે. નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને આ તમામ દિવ્ય મનોરથોના દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. જય દ્વારકાધીશ. મારું નામ જીતભાઈ પુરોહિત. અધિકસ્ય અધિકમ ફલમ. અધિક માસમાં કરેલા દાન, જપ, તપ, દર્શનનું અનેક ગણું મહત્વ મળતું હોય છે. હિન્દુ પંચાંગ જે છે એ સૂર્ય અને ચંદ્રની ગતિ ઉપર આધારિત છે. એક વર્ષમાં સૂર્ય અને ચંદ્રની ગતિમાં 11 દિવસનો તફાવત પડતો હોય છે. તો આ તફાવત 32 મહિના 16 દિવસ અને 4 પ્રહર પછી 1 મહિનો એટલે કે 30 દિવસનો વધારો કરે છે. તો આ દર 3 વર્ષે જે 30 દિવસનો વધારો થાય છે એમને અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે. અધિક માસમાં કોઈ સ્વામી નહોતા એટલે અધિક માસ ભગવાન વિષ્ણુના શરણે ગયા અને ભગવાન વિષ્ણુએ એમને એમનું નામ આપ્યું પુરુષોત્તમ. એટલે અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ આજે આપણે જાણીએ છીએ. અને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતાના આરાધ્ય દેવ ભગવાન દામોદર રાયને અનેકવિધ રીતે લાડ લડાવવામાં આવતા હોય છે. તો આ પુરુષોત્તમ માસના સમય મહિના દરમિયાન તારીખ 24ના રોજ નરસિંહ મહેતાના ભગવાન દામોદરને પ્રિય એવો નાવ મનોરથ, તારીખ 31/5 એટલે કે પૂનમના દિવસે સ્વયં ભગવાનને પ્રિય એવો 56 ભોગ મનોરથ, તારીખ 7/6/2026ના રોજ રવિવારના રોજ ફૂલ મંડી અને અધિક મહિનાના છેલ્લા રવિવારે 14/6/2026ના રોજ કુંવરબાઈના મામેરાનું આ બધા દર્શનનું મનોરથનું આયોજન કરે છે. દરેક રવિવારે દર્શનનો સમય બપોરે 4 થી રાતે 8 વાગ્યા સુધી છે. તો જૂનાગઢની સર્વ ધર્મપ્રેમી જનતાને, નરસિંહ પ્રેમી જનતાને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ વતી નરસિંહ મહેતાના પૂજારી તરીકે હું સર્વને આમંત્રિત કરું છું. ખાસ આવજો, દર્શનનો લાભ લેજો. જય દ્વારકાધીશ. શહેર કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદારોનો સત્કાર સમારોહ અને નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ શહેર કોંગ્રેસ સંગઠનમાં તાજેતરમાં જ મુખ્ય બોડીના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ નવનિયુક્ત હોદ્દેદારોને પ્રોત્સાહિત કરવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના આશયથી જૂનાગઢ ખાતે એક ભવ્ય સત્કાર સમારોહ અને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, શહેર પ્રભારી ગાયત્રીબા વાઘેલા, જિલ્લા પ્રભારી શહનાઝબેન તેમજ પૂર્વ ધારાસભ્યો અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે હાલમાં સામાન્ય જનતા મોંઘવારી અને ઈંધણના વધતા ભાવોથી ત્રસ્ત છે. તાજેતરમાં જ ડીઝલના ભાવમાં થયેલો વધારો સામાન્ય અને મધ્યમ વર્ગ માટે પડ્યા પર પાટું સમાન છે. આગેવાનોએ આક્ષેપ કર્યો કે સરકાર જનતાનું ધ્યાન અસલી મુદ્દાઓ પરથી ભટકાવવા માટે કૃત્રિમ કટોકટી અને અછત જેવી પરિસ્થિતિઓ ઊભી કરી રહી છે. જૂનાગઢ શહેરની પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીઓ માટેનો સન્માનનો કાર્યક્રમ પ્રમુખ શ્રી મનોજભાઈ, અમારા શહેરના પ્રભારી ગાયત્રીબેન વાઘેલા, જિલ્લાના પ્રભારી શહેનાઝબેન, અમારા તમામ માજી ધારાસભ્યો અને તમામ હોદ્દેદારોની વચ્ચે
તમામ લોકોનું સન્માનપત્ર એનાયત કરી કોંગ્રેસ વધારે મજબૂત બને, લોકોને ઉપયોગી થાય અને લોકોને જે હાલ ભારતીય જનતા પાર્ટીથી પડતી મુશ્કેલી, દાખલા તરીકે હમણાં 3 રૂપિયા ડીઝલનો ભાવ વધ્યો અને ખૂબ હજી વધારવાના છે, ત્યારે એ ભાવનો વિરોધ ન થાય એટલા માટે પોતે જ શોર્ટેજ ઊભી કરે અને પછી પોતે જ એને છોડશે. પણ લોકો છે એ વાત ભૂલી ગયા કે ભાવ વધી ગયો. લોકો એમ કહે કે કોઈ પણ ભાવે ડીઝલ આપો. સારું છે કે ભારતે ઇન્દિરાજીની જેમ યુદ્ધ કરવાનો સમય નથી આવ્યો. 1000 કિલોમીટર યુદ્ધ દૂર છે, તો પણ જો આવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો આ દેશ જો યુદ્ધે હોત તો કેવી સ્થિતિ કરે એ પણ લોકોને એક ઝાંખી 62ની ને 75ની ને થઈ છે. એવા વખતે કોંગ્રેસ પાર્ટી છે એ પ્રજાને શાંત રહી અને લોકોની વચ્ચેનું કામ કરવા માટે, લોકોને ઉપયોગી થાય એવા લોકોને ખૂબ સારી જવાબદારીઓ આપી છે. હું જૂનાગઢ શહેરની ટીમને, એમના પ્રમુખને, પ્રભારીઓને અને તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને સારી રીતે પ્રજાના કામ કરે અને કોંગ્રેસ ખૂબ મજબૂતાઈ કેળવે એવી મારી શુભેચ્છા. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ચોરવાડમાં દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે અનેકવિધ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે. ચોરવાડમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને પ્રવાસન અને ચોરવાડ નગરપાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પ્રવાસન નિગમ દ્વારા નિર્મિત હોલિડે કેમ્પ ચોપાટીલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આવાસ યોજનાના 151 લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. 150 લાખના ખર્ચે ચોરવાડમાં જીમ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 1 થી 6 માં સીસી રોડ અને પેવર બ્લોકનું લોકાર્પણ તેમજ સિટી લાઇટ, ભૂગર્ભ ગટર અને વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે ચોરવાડમાં દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવે તે માટે પ્રવાસનલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ તકે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમા, માંગરોળ નગરપાલિકાના પ્રમુખ કૃષ્ણાબેન, પૂર્વ ધારાસભ્ય રાજશ્રીભાઈ જોટવા, માધાભાઈ બોરીચા સહિતના આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ચોરવાડના વિકાસ કાર્યોને લોકાર્પણ માટે પણ ચૂંટણીને કારણે આપણે થોડું મોડું થયું, પણ મેં કીધું એમ કે અહીંયા જે જનપ્રતિનિધિઓ બેઠા એમણે પોતે જ્યારે આ વિસ્તારના પ્રતિનિધિત્વ કરતા ત્યારે દરેક વ્યક્તિનું ચોરવાડના વિકાસમાં કંઈ ન કંઈ યોગદાન છે. આપણે સામે થોડી આપણી જેટી જોઈએ, એ મને સાંભળે ત્યાં સુધી 90 પહેલા તાના બાપાને એ સમયમાં સક્રિય હતા ત્યારે એ જેટીનું કામ શરૂ થયું, પણ એ સમયે કોઈ ને કોઈ કારણોસર એ કામ બંધ થયું. ત્યારબાદ જસા બાપા, રાજસીભાઈ, ભગવાનજીભાઈ, માધવ બાપા આ બધાએ ગુજરાત વિધાનસભાનું નેતૃત્વ કર્યું અને એમણે પણ ચોરવાડના વિકાસ માટે એમના સમયમાં જે જોયેલા સપનાઓ હતા એ આજે સંપૂર્ણ પૂરા થઈ ગયા આજના લોકાર્પણના દિવસે. ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી વખતે વતનને વચન એટલે કે ગામને વચન આપ્યા કે જો તમે 5 વર્ષ નગરપાલિકા આપશો તો અમે વિકાસના કાર્યો અને ચોરવાડને કંઈક અલગ દિશામાં લઈ જવા માટેનો અમે પ્રયત્ન કર્યો. એ ચૂંટણી દરમિયાન જેટલા વચનો આપ્યા હતા એ આજે સંપૂર્ણ પૂરા થયા છે. મને ઘણા લોકો એમ કહેતા હતા કે આ 5 વર્ષમાં થોડું 5 વર્ષ થાય ત્યારે પૂરા કરજે, 1 વર્ષમાં જ બધું પૂરું ન થઈ જાય, લોકો ભૂલી જાય. પણ જ્યારે વચન આપ્યા હોય ત્યારે વચનને વહેલું કેમ પૂરું કરવું એ મારો સ્વભાવ છે. જૂનાગઢના દિવાન ચોક પાસે આવેલી જૂની એસપી ઓફિસના સરકારી ગેરેજમાં અસામાજિક તત્વો સક્રિય બન્યા હોવાની ફરિયાદ ઉઠી છે. અગાઉ જ્યાં એસપીની સરકારી ગાડી પાર્ક થતી હતી ત્યાં હવે ખાનગી વાહનોનું અનધિકૃત પાર્કિંગ થઈ રહ્યું છે. સ્થાનિક સોહેલ સિદ્દીકી દ્વારા તંત્રને કરવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરાયો છે કે રાત્રિના સમયે આ જગ્યા પર અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ દુષ્કર્મ જેવા ગેરકાયદેસર કૃત્યો થતા હોવાની લોકચર્ચા છે. આ પ્રવૃત્તિઓ જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થા માટે પડકાર બની ગઈ છે. ભવિષ્યમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આ સ્થળે તાત્કાલિક તપાસ કરી ગેરકાયદેસર પાર્કિંગ હટાવવા, કડક પેટ્રોલિંગ ગોઠવવા અથવા જગ્યાને સીલ કરવા માંગણી કરી હતી. જૂનાગઢના હાથસમા વિસ્તાર એવા દિવાન ચોકની અંદર ભૂતકાળની અંદર એસપી સાહેબની એક ઓફિસ આવેલી હતી, અન્ય પોલીસની કચેરીઓ આવેલી હતી. ત્યાં તેને અડીને જ જે તે ટાઈમમાં એસપીસીના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી હતી જે નગરપાલિકાની માલિકીની હોય અને હાલ તે બિલકુલ જર્જરિત અવસ્થામાં હોય અને એનું પ્રાઇવેટ પાર્કિંગ તરીકે કેટલાક લોકો ઉપયોગ કરતા હોય અને ઉપરાંત આ પાર્કિંગની અંદર રાત્રિના સમયે અસામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે અને દુષ્કર્મ જેવા કાર્યો પણ થઈ રહ્યા છે જે આપણા જૂનાગઢ માટે બહુ કલંક સમાન વાત કહી શકાય અને આ બાબતે તાત્કાલિક આને યોગ્ય કરવું જોઈએ. એ ઉપરાંત જે એસપી કચેરી જૂની એસપી કચેરી છે એ પણ બિલકુલ જર્જરિત થઈ ગયેલી છે અને એને પણ તાત્કાલિક પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત આને આવરી લેવામાં આવે અને એની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. કારણ કે અત્યારે હાલ જ્યારે વેકેશનનો મહિનો છે ત્યારે ઘણા લોકો ત્યાં હવા ખાવા માટે આવે છે, બેસતા હોય છે, ત્યાં ગાડીઓ પાર્ક થતી હોય છે. તો
તાજેતરના ભવિષ્યમાં કદાચ ભૂતકાળનું પુનરાવર્તન થઈ શકે કે જે કળિયાવાડની ઘટના બની હતી, આવી ઘટના પણ આવી બનવાના અંદેશા છે. તો માટે આ બાબતે તાત્કાલિક યોગ્ય થાય તે જરૂરી છે. જ્યારે અમે આ બાબતે જે એસપી કચેરીના જે પાર્કિંગ હોય એ બાબતે કોર્પોરેશનને રજૂઆત કરી તો કોર્પોરેશન એમ કહે છે કે અમારામાં ન આવે. હકીકતમાં કોર્પોરેશનની જ જગ્યા હોય, કોર્પોરેશનની જગ્યામાં જ આ ગેરકાયદેસર બાંધકામ જે તે ટાઈમમાં કરવામાં આવેલું હોય, અત્યારે ઉપયોગમાં નથી અને લોકોને સુખાકારી માટે આ વસ્તુ તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં આવે અને આ જે પાર્કિંગ છે એને ખસેડવામાં આવે અથવા તો એને સીલ કરી દેવામાં આવે, જેથી કરીને જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દુષ્કર્મ જેવી પ્રવૃત્તિઓ ન થાય અને આપણા જૂનાગઢની અવમાનના જળવાઈ રહે તે જરૂરી છે. ડીએસપી ઓફિસ હતી, પછી ડીવાયએસપી ઓફિસ થઈ, માહિતી કટાની ઓફિસ હતી, આવું બધી ઓફિસો અહીંયા હતી. ત્યારે આ જગ્યા એ ડીએસપી સાહેબની ગાડીના પાર્કિંગ માટે જગ્યા મંજૂરી છે કે નહીં મને ખબર નથી, પણ ત્યાં રાખવામાં આવેલી. હવે એવી ફરિયાદ આવી છે કે ત્યાં પ્રાઇવેટ લોકો પાર્કિંગ કરે છે અંદર અને અસામાજિક તત્વો અને ગેરકાયદેસર કામો ત્યાં થતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ જગ્યા તાત્કાલિક રીતે ડીએસપી સાહેબે કલેક્ટર સાહેબને સોંપી દેવી જોઈએ અને આ જગ્યા છે એ વધારાની છે એવું માનું છું, તો એને ડિમોલિશ કરી અથવા તો એની યોગ્ય સાચવણી થાય એવી અમારી લાગણી અને માગણી છે. ડ્રગ્સનો કારોબાર કરતા ભારત મિલના ઢોરા વિસ્તારના આરોપીની ધરપકડ કરાઈ હતી. જૂનાગઢ એસઓજીએ નશાના કાળા કારોબાર કરતા આરોપીને ઝડપી પાડી ₹50,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શહેરના ભારત મિલના ઢોરા વિસ્તારમાં એક શખ્સ પ્રતિબંધિત નશાકારક પદાર્થોનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેને લઈ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાબડતોબ એસઓજીની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી અને મોડી રાત્રે જ તે સ્થળ પર દરોડો પાડીને સલીમ ઉર્ફે ભુરિયાને પકડી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ટીમે ઘરના શોકેસની ઝીણવટભરી તપાસ કરતા ત્યાંથી શંકાસ્પદ ઓફ વ્હાઇટ કલરનો પાવડર મળી આવ્યો હતો. આ પદાર્થની તપાસ માટે તાત્કાલિક ફોરેન્સિક નિષ્ણાંતોને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, જેમણે પ્રાથમિક પરીક્ષણ કરીને પુષ્ટિ કરી હતી કે આ નશો આપતું ઘાતક મેફેડ્રોન ડ્રગ્સ છે. સ્થળ પરથી ₹21,900 કિંમતનું 7.25 ગ્રામ ડ્રગ્સ તેમજ માદક પદાર્થ વેચીને એકત્ર કરાયેલા ₹21,650 રોકડા નાણાં પણ ઘટના સ્થળેથી મળી આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપી સલીમ ઉર્ફે ભુરિયાની જ્યારે આગવી ઢબે કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે આ કાળા કારોબારના છેડા છેક પાડોશી રાજ્ય રાજસ્થાન સુધી લંબાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે આ નશાનો જથ્થો તેને રાજસ્થાનના બારમેર જિલ્લાના વતની ગિરધરસિંહ ચૌહાણ નામના શખ્સે સપ્લાય કર્યો હતો. સલીમ આ જથ્થો મેળવીને જૂનાગઢના સ્થાનિક ગ્રાહકોને અને યુવાનોને છૂટકમાં વેચીને બરબાદ કરતો હતો. અધિક માસમાં તમામ સોમવારે બંધ રાખવા કરાયેલ હુકમમાં પુનઃ વિચાર કરી નોનવેજ હોટેલ રેસ્ટોરન્ટ ચાલુ રાખવા છૂટ આપવાની માંગ કરવામાં આવી હતી. નોનવેજ રેસ્ટોરન્ટ તથા હોટેલ ધારકોએ જણાવ્યું હતું કે અમે દરેક ધર્મના લોકોની ધાર્મિક લાગણીને માન આપી અને સરકારના નિયમ અને સૂચના અનુસાર અલગ અલગ ધર્મના પવિત્ર દિવસો દરમિયાન કોમી એકતા ભાઈચારો જળવાઈ રહે તે રીતે અમારા ધંધા રોજગાર બંધ રાખીએ છીએ. પરંતુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પુરુષોત્તમ મહિનાને લીધે કરાયેલ હુકમમાં વર્ષોથી પરંપરા મુજબ ઉજવાતા પવિત્ર દિવસો સાથે હાલ શરૂ થયેલ અધિક માસનો પણ ઉલ્લેખ છે અને અધિક માસ દરમિયાન આવતા તમામ સોમવારના દિવસે નોનવેજ વેચતા તમામ હોટેલ રેસ્ટોરન્ટ ધારકોને પોતાના ધંધા રોજગાર બંધ રાખવા લેખિત સૂચના આપવામાં આવી છે. અધિક માસના દરેક સોમવારે બંધ રાખવાથી નોનવેજ વેચતા હોટેલ સંચાલકો અને રોજિંદા વેતનથી કામ કરતા સ્ટાફને આર્થિક નુકસાન થઈ શકે. આથી ફેર વિચારણા કરી ઘટતું કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આજરોજ જૂનાગઢ શહેરની અંદર નોનવેજનું વેચાણ કરતા હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા જૂનાગઢ કલેક્ટર શ્રીને એક એવી રજૂઆત કરવામાં આવી છે કે જેમાં હાલમાં જે પવિત્ર
અધિક માસ શરૂ થયો અને તેમાં છેલ્લા 2 વર્ષ પહેલાંનો જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રીએ એક ઠરાવ કરી અને એની અંદર અધિક માસના દરેક સોમવાર એટલે કે જેટલા પણ સોમવાર આ માસમાં આવતા હોય એની અંદર નોનવેજની જે વેચાણ કરતા હોય એ તમામ રેસ્ટોરન્ટ હોટલ બંધ રાખવા માટે સૂચના આપેલ છે. આ રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા હંમેશા દરેક ધર્મના પવિત્ર દિવસોનું આદરમાન સન્માન જાળવી અને હંમેશા જે કોઈ પરંપરાગત જે દિવસો આવે છે જેમાં અલગ અલગ ધર્મોના પવિત્ર દિવસો કહી શકાય એની અંદર તંત્રની સૂચના મુજબ બંધ રાખવામાં આવે જ છે. પણ આ અધિક માસની અંદર જે દરેક સોમવારે બંધ રાખવાની જે સૂચના આવી છે આ વધારાની આવી છે અને એક માસની અંદર આ સોમવાર આવતા હોય પછી બીજા તહેવારો આવતા હોય એટલે 8-10 રજાઓ ભેગી થતી હોય જેના કારણે જે આ સંચાલકો છે તેમના વ્યવસાયને તેમને ત્યાં નોકરી કરતા રોજિંદા વેતન મેળવતા કર્મચારીઓને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે એમ છે. એટલે જે પરંપરાગત તહેવારો છે એની અંદર બંધ રાખવા માટે બધા તૈયાર છે, એમાં સહમત છે. દરેક ધર્મનું આદરમાન સન્માન જાળવવું એકબીજાની ફરજ છે, એના ભાગરૂપે એ કરવા તૈયાર છે. પણ વધારાની જે આ રજાઓ રાખવા માટે તંત્રનો જે આદેશ છે આ આદેશ ઉપર આ ઓર્ડર ઉપર પુનઃ વિચાર કરવામાં આવે તે માટેની આજની જૂનાગઢ કલેક્ટર શ્રીને આ રજૂઆત હતી. આ આદેશ જૂનાગઢ પૂરતો 2 વર્ષ પહેલાં કરવામાં આવ્યો છે અને 2 વર્ષમાં આ પ્રથમ વખત અધિક માસ છે એ 2-3 વર્ષના ગાળે એક વખત આવતું હોય એટલે આ અધિક માસ અત્યારે શરૂ થયો છે ને એમાં દર સોમવારે અધિક માસના દર સોમવારે બંધ રાખવી આવી એક જે વાત છે એમાં રાહત આપવામાં આવે એવી રજૂઆત સાથે આજે જૂનાગઢ કલેક્ટર શ્રીને જૂનાગઢના હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો જે નોનવેજની બનાવેલી વસ્તુઓ વેચે છે તમામ મિત્રો દ્વારા આજે આ આવેદનપત્ર આપી અને એક રજૂઆત કરવામાં આવી હતી. મેંદરડામાં ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. પેટ્રોલ પંપો પર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. સવારે 5 વાગ્યાથી ખેડૂતો ડીઝલ લેવા પહોંચી રહ્યા હોવા છતાં પૂરતા પ્રમાણમાં ડીઝલ નસીબ થતું નથી. બપોરના 12 વાગ્યા સુધી ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવું પડે છે. 1 થી 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગે છે. ટ્રેક્ટર, કેરબા અને અન્ય વાહનો સાથે ખેડૂતો ડીઝલ લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે. પરંતુ પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ડીઝલની લાઈનના કારણે ખેતીના કામ પર સીધી અસર થઈ રહી છે. ડીઝલ પૂરેપૂરી અસર 50 લીટરની જરૂરિયાત છે અટાણે ખેડૂતને, એની જગ્યાએ અટાણે 10 લીટર મળે છે. 150 તો 150 બે બાજુ ટોકન આપ્યા, 300 ટોકનની વિતરણ થયું છે, 300 ટોકનનું અને 200 જણા અટાણે પાછા રિટાઈન ગયા છે. અત્યારે ખેડૂતને લાઈનમાં ઊભું કે પછી મોસમ કરવી, આગની બસ ખેડૂતને પૂરતું ડીઝલ મળી રહે એવી માંગણી છે. ત્યારે અમે મેંદડા જલારામ પંપે 5 વાગ્યાના લાઈનમાં ઊભા થઈ, હજી કોઈએ કાંઈ એમાં એક્શન લીધી નથી, કોઈને કાંઈ ડીઝલ આપ્યું નથી. સમજાણું, ટાંકો ઠલવાઈ ગયો, એમાંય બે વખત આવ્યું, 2 વખત આવી ગયું, એમાંય કોઈએ કાંઈ દીધું નથી અમારે ડીઝલ. પ્રશ્નો તો આવા ઘણાય છે, જાજા પ્રશ્નો છે. અમારે ખેડૂતને તમામ જગ્યાએ લાઈનમાં રહેવું પડે. એક તો ખાતરના ભાવ વધાર્યા, ખાતરના ભાવ લેવા જાવ ત્યારે અમારે લાઈનમાં ઊભું રહેવું પડશે, એમાંય કોઈ એક્શન લેતું નથી. વાહન વાળાને બધી ડીઝલ આપે છે, વાહન વાળાને ડીઝલ આપે છે, બસો વાળાને આપે છે, તમામ પરિવહન ચાલુ છે. અત્યારે અમારે 10 જ લીટર ડીઝલ આપે છે, જરૂરિયાત 50 થી 75 લીટરની જરૂર છે. અત્યારે જો અમે લાઈનમાં ન ઉભા રહી તો અમારું વાવણીનું કામ, ઉનાળું કામ આખું ખોરવાઈ જાય એમ છે. અને તમે અત્યારે એમ અને બધા જોઈને એમ કે ખેડૂત એટલો હેરાન થાય, પણ ખેડૂતની વેદના સાંભળી કોને સાંભળી છે? ખેડૂતની વેદના સાંભળી કોઈ આમ જનતાએ સાંભળવા વાળું નથી. આ સ્પષ્ટ વાત કહી દઉં છું. આજે 5-5:30 વાગ્યાથી ખેડૂતો આ ડીઝલની હારમાં ઉભા છે, કેરબા લઈને, ટ્રેક્ટરો લઈને, સાધન બધું ટોટલી વસ્તુ અમે લઈને આવ્યા છીએ. સમજો તમને કહો 5-5 વાગ્યાને હેરાન થાય છે અને અત્યારે લાઈન છે ડીઝલની 1.5 થી 1.5-2 કિલોમીટર લગીની. સમજો તમને કહો પણ એ છતાં અમને ડીઝલ પૂરું મળતું નથી અને આપે છે તો એ 500-1000 રૂપિયાનો 500-1000 રૂપિયાનું ટ્રેક્ટરમાં શું કામ કરે? વીઘે ખેતી કામ કરી એટલે 2.5-3 લીટર તો ટ્રેક્ટર ડીઝલ લે જ. સમજો તમને કહો દાંતી છે, રાપ છે, માઠ છે, રોટાવેટર છે, કોઈ પણ આખી. સમજો હવે અત્યારે અમારે બધે વાવેતર, અત્યારે અમારે ખેતીનું પૂરેપૂરું કામ કરવાની તૈયારીમાં તલ ની કાપણી થઈ ગઈ છે, મગની કાપણી થઈ ગઈ છે. સમજો તમને કહો પછી હવે અત્યારે અમારે ખેડા વગરનું તો ચોમાસું માથે આવીને ઉભું રહ્યું છે. હમણાં આગાહી ઉપર આગાહી આપે છે કે હમણાં 24-25 તારીખમાં વરસાદ થઈ જાય તો ખેતી કર્યા વગરનું વાવશું શું? અમે તો ખેડૂત એ રીતના મૂંઝાણા છે.
સરકારશ્રીને અમારે એવી વિનંતી છે કે અમને ડીઝલ પૂરું આપે, પૂરતા પ્રમાણમાં આપે, સમજો તમને તો અમારે આ ખેતી આગળ વધશે અને ખેતી થાય. નકર ખેડૂત કર્યા વગરની ખેતી કરશે નહીં. વાવેતર કઈ રીતનું કરવું? તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. બિલનાથ મંદિરેથી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી વડીલોને ઘરે બેઠા ભોજન પ્રસાદ. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ ભાજપના મહિલાના શિરે. ચોરવાડમાં દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવા અનેકવિધ પ્રોજેક્ટ કાર્યરત. અને ડ્રગ્સનો કારોબાર કરતા ભારત મિલના ઢોરા વિસ્તારના આરોપીની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.